જય અંબે જય ભોલે. જો આજે આપણે શું બનાવવાનું છે? પાલક પનીરનું શાક. તો આપણે શું જોઈશે જો તો કહું તમને. તો આ પાલક છે, આ પનીર છે, આ ડુંગળી છે, આ જીરું છે વઘાર માટે, આદુ મરચાંની પેસ્ટ છે, આ લસણ છે, આ મીઠું છે, આ હળદર છે, આ મરચું છે, આ ધાણા જીરું છે અને આ ગરમ મસાલો છે. આટલી વસ્તુ આપણે જોઈશે. તો ચલો હવે બનાવીશું પાલક પનીરનું શાક. જો આપણે હવે આમાં ગરમ પાણી મૂક્યું છે, આમાં પછી આપણે પાલકને બાફી લઈશું થોડીક વાર. ગરમ પાણી થાય એટલે જો ગરમ પાણી થયું આપણે અંદર પાલક નાખી દઈશું. નાખી દો જલ્દી, બધી મૂકી દો. આ રીતે પાલકને બાફી દેવાની અંદર. ઢાંકી દો થોડીક વાર. જો આ રીતે 3-4 મિનિટ માટે આપણે આને ઢાંકી દઈશું અને પાલકને બાફી લઈશું. જો આપણે 2-3 મિનિટ થઈ હવે જોઈ લઈએ. જો આપણે પાંદા બફાઈ ગયા છે, હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કરી નાખો. હવે આપણે પાંદાને બીજામાં કાઢી લઈએ. એમાં કાઢી લો પહેલાં. જો આ રીતે લઈ લઈશું. પાંદા બફાઈ ગયા છે, નાખવામાં આમાં નાખી દો. બસ આ રીતે બધા પાંદા લઈ લેવાના, પાણી ગળી લેવાનું. જો હવે આમાં આપણે ઠંડુ પાણી નાખશું. નાખો ઠંડુ પાણી. આ ઠંડુ પાણી નાખો. બસ હા, આમાં ઠંડુ પાણી થોડુંક નાખવું પડે. પાંદા એટલે વધારે બફાઈ ના જાય. બસ જવા દો થોડીક વાર. જો આ રીતે આપણે પાલકની ગ્રેવી બનાવી લઈશું. પાલકની ગ્રેવી આ રીતે આપણે આમાં બનાવી લઈએ. બરાબર. જો તૈયાર થઈ ગઈ આપણી ગ્રેવી. જો આપણે આમાં હવે તેલ ગરમ મૂક્યું છે થોડુંક. એમાં ગરમ થાય ને એટલે આપણે પેલા પનીરના ટુકડા શેકી લઈશું. જો આ તેલ ગરમ થયું આપણે પનીરના ટુકડા અંદર મૂકી દઈશું. આ રીતે બધા મૂકી દેવાના. ગેસ ધીમો કરી દેવાનો. બધા મૂકી દો. જો આપણે પનીરના ટુકડા શેકાઈ ગયા છે, હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને બહાર લઈ લો. પનીરના ટુકડા કાઢ લો. હવે આ રીતે બહાર લઈ લઈએ. બધા બહાર લઈ લો. આ રીતે બધા બહાર લઈ લીધા. હવે આપણે પાલક પનીરનું શાક બનાવી લઈએ. જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે જીરું નાખીશું. પાલક પનીર, પાલકની ગ્રેવી બનાવી લીધી, પનીરને શેકી લીધું. હવે આમાં વઘાર કરી દઈશું બધો. જો તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે જીરું કરી નાખી દો. જીરું નાખો. હલાવી દો. બસ આથી જીરું વઘાર કરી દીધો. ગેસ ધીમો કરી નાખો. હવે ધીમા ગેસે જ બધું મસાલા કરવાના. બસ હવે આપણે છે ને લસણ નાખી દો. હલાવો. આ રીતે બધો વઘાર કરી લેવાનો પાલક પનીરમાં. હવે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી દો. આદુ મરચાંની પેસ્ટ. હલાવો હલાવો ધીમે ધીમે. જો આપણે લસણના અને આદુ મરચાંને થોડાક પાકવા દઈએ. હવે આપણે ડુંગળી નાખી દો. જો આ ડુંગળી નાખી આ રીતે પાછું મિક્સ કરી લેવાનું. ડુંગળીને થોડીક વાર પાકવા દઈશું પાછી. જો આ રીતે ડુંગળી પાકવા દઈશું થોડીક વાર.
પાલક પનીરની સબ્જી ખાવાની મજા આવે. આ રીતે શીખી લેવાની. આ રીતે ડુંગળીને શેકતા રહેવાનું, સરખી પાકી જવા દેવાની બધી. ધીમા ગેસે આપણે બધું કરીએ. મસાલા કરીએ એટલે ગેસ એકદમ ધીમો જ કરી દેવાનો. હવે આપણે પાલકની ગ્રેવી નાખી દો. જો આ પાલકની ગ્રેવી નાખી બધી. કરી દો મિક્સ બધું. કરી દો મિક્સ બધું. આ રીતે બધું મિક્સ કરી દેવાનું. હવે તપેલીમાં થોડું પાણી નાખીને પાછું આમાં નાખી દો. જે બધી પાલકની ગ્રેવી ચોટી છે ને, જો એ આ તપેલીમાંથી નાખી દીધું આપણે. હલાવી દો, મિક્સ કરી નાખો. હવે આપણા ગ્રેવીને પાકવા દઈશું થોડીક વાર. હવે આપણે 2 મિનિટ માટે એને ઢાંકી દઈએ. ઢાંકી દો કાચ. એનું ઢાંકણું ઢાંકી દો. ઢાંકી દો એટલે આપણી બધું ચડી જાય, પાકી જાય બધું. જો આપણે હવે જોઈ લઈએ. લઈ લો. હલાવો, બધું મિક્સ કરો. હલાવી દો, બધું મિક્સ કરી નાખો. હવે આપણે બધા મસાલા કરી દઈશું અંદર. આપણે હળદર નાખો. હવે હળદર નાખો. જો નાખી દો. આપણે જો 2 ચમચી બધું કાઢી જ લીધું છે મસાલા, એટલે આપણે માપના જ છે બધા, એટલે વાટકી નમાડી દઈએ છીએ. હવે મરચું નાખી દો. નાખી દો. હલાવી દો, મિક્સ કરી નાખો. ગેસ ધીમા ગેસે જ આપણે મસાલા કરી લઈએ. બરાબર. હવે આપણે મીઠું નાખી દઈએ. બધું માપનું જ લીધું છે વાટકીઓમાં. હલાવી દો. મીઠું માપનું જ નાખવાનું, નહીં તો શું ખારું થઈ જાય, ખાવામાં મજા ના આવે. પછી પાછળથી લેવું હોય તો. એટલે મીઠું તો હંમેશા માપનું જ નાખવાનું શરૂઆતમાં, પછી લેવાય. હવે આપણે ગરમ મસાલો નાખી દો. નાખી દો ગરમ મસાલો. હલાવી દો. હવે આપણે ધાણા જીરું નાખી દઈશું. ધાણા જીરું નાખી દો. હલાવી દો, બધું મિક્સ કરી નાખો. આ રીતે બધું મિક્સ કરીને થોડી વાર પાકવા દઈશું આપણે. આ રીતે બધું પાકવા દેવાનું. હરખું બધો મસાલો પાકી જાય, હલાવતા રહો. હવે આપણે થોડુંક પાણી નાખશું. નાખી દો પાણી. નાખી દો. બસ કરી નાખો મિક્સ બધું. બસ. જો હવે આપણે તૈયાર થઈ ગયું છે. હવે આપણે પનીરના ટુકડા નાખી દઈએ અંદર. પનીરના ટુકડા નાખી દો બધા. નમાડી દો બધું. છૂટા છૂટા નમાડી દો બધા. હા, જો પનીરના ટુકડા નાખી દે. બધું મિક્સ કરી નાખો.
પાલક પનીરની સબ્જી, પાલક પનીરનું શાક આ રીતે બનાવી લેવાનું. કરી નાખો મિક્સ બધું. આ રીતે બધું મિક્સ કરી લેવાનું. હવે આપણે 2 મિનિટ માટે એને ઢાંકી દઈશું. ઢાંકી દો, ઉખાડ લો બધું. 2 મિનિટ માટે ઢાંકી દઈએ. ધીમા ગેસે ઢાંકી રાખીએ. આપણે શું બધું પાકી જાય સરખું, પનીર ને બધા મસાલાને બધું પાકી જાય સરખું. જો હવે લઈ લઈએ, આપણે જોઈ લઈએ. લઈ લો પરથી. જો હવે આપણે તૈયાર થઈ ગયું છે પાલક પનીરનું શાક. કરી દો મિક્સ બધું, હલાવી દો, પડતું હલાવી દો બધું. પાલક પનીરનું શાક તૈયાર થઈ ગયું. ગેસ બંધ કરી નાખો. હવે ગેસ બંધ કરી નાખો. આપણે ડીશમાં લઈ લો. ડીશમાં લઈ લઈએ. હવે જો હવે આપણે ડીશમાં કાઢી લઈશું. આ રીતે બહાર લઈ લઈએ. જો તૈયાર છે આપણે પાલક પનીરનું શાક. સારું, હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.